ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ કાર્યાલયના ઘેરાવ અંગેનો કાર્યક્રમ અપાતા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસી આગેવાનો કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કોર્ટે સંપૂર્ણ ગેરકાયદે અને બદઇરાદાપૂર્વકની ગણાવી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે થયેલ તમામ આરોપોને ખારીજ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આ મામલે સત્યમેવ જયતે શીર્ષક અંતર્ગત વિરોધદર્શી કાર્યક્રમ યોજી ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરે તે પૂર્વે પોલીસ દ્વારા તમામ આગેવાનો કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી.